નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે મેડિકલ ઓફિસર એક જગ્યા પર, બીજું સ્ટાફ નર્સ બે જગ્યા પર આ ભરતી આવેલી છે। હવે આ ભરતી માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ લિમિટ, પગાર ધોરણ એમ બધું વિગતવાર જોઈશું। પહેલું છે જગ્યાનું નામ મેડિકલ ઓફિસર MBBS એક જગ્યા માટે, જેની જરૂરી શૈક્ષણિક લાયકાત પહેલું ઉમેદવાર MBBS પાસ કરેલું હોવું જોઈએ, સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। ત્રીજું ઉમેદવાર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ, જેની વય મર્યાદા 62 વર્ષથી વધુ નહીં, અને પગાર ધોરણ 75,000 પર મંથ છે। હવે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેની વાત કરી લઈએ। પહેલું છે ઉંમર અંગેનું પ્રમાણપત્ર, જેમાં LC, આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ઇલેક્શન કાર્ડ એટસેટ્રા એટલે કે વગેરે તમે અપલોડ કરી શકશો આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ। બીજું છે HSC માર્કશીટ, ત્રીજું HSC એટેમ્પ સર્ટી, ચોથું MBBS પાસ કરેલું હોય તેના છેલ્લા વર્ષની માર્કશીટ, જો તમે ટ્રાયલ આપેલું હશે તો ટ્રાયલ પણ જોઈન્ટ કરવાનું રહેશે। પાંચમું MBBS ડિગ્રી સર્ટિફિકેટ, છઠ્ઠું MBBS રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સાતમું MBBSની ટ્રાયલ સર્ટિફિકેટ જો ટ્રાયલ આપેલી હોય તો। બીજું છે સ્ટાફ નર્સ બે જગ્યા માટે, જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા BSc નર્સિંગ અથવા તો GNM કરેલું હોવું જોઈએ। બીજું ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ, જેની વય મર્યાદા 45 વર્ષથી વધુ નહીં, જેનો પગાર ધોરણ 20,000 પર મંથ છે। હવે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની વાત કરી લઈએ। પહેલું ઉંમર અંગેનું પ્રમાણપત્ર, જેમાં LC, આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ અથવા તો ઇલેક્શન કાર્ડ પણ ચાલશે। બીજું છે HSC માર્કશીટ, ત્રીજું HSC એટેમ્પ સર્ટી, ચોથું નર્સિંગનું પ્રમાણપત્ર, જો ટ્રાયલ કરેલી હોય તો ટ્રાયલનું બી જોઈન્ટ કરવું પડશે। પાંચમું ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર, છઠ્ઠું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જો અનુભવ હોય તો। ઉપરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી 19/9/2024 સુધીમાં આરોગ્ય સાથીના વેબસાઇટ પર ઓનલાઈન કરવાની રહેશે। હવે કેટલીક સૂચનાઓ છે જોઈ લઈએ। લાયકાત ધરાવતા ઉમેદવારો ફક્ત ઓનલાઈન અરજી arogyasathy.gujarat.gov.in પર કરવાની રહેશે। યોગ્ય ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, અને ભરતી માટેની સંપૂર્ણ સત્તા તબીબી અધિક્ષક GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરાની રહેશે। આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ। સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શન પર આપેલી લિંક પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ આ રીતે વેબ પેજ ઓપન થશે। ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે। એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે। ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, નીચે તમને આઈ એગ્રીનો ઓપ્શન આપેલો હશે એની પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું રહેશે। જો તમે પહેલી વાર રજિસ્ટ્રેશન કરતા હોવ તો નીચે ઓપ્શન્સ આપેલો હશે નોટ રજિસ્ટર્ડનો, એની પર ક્લિક કરવાનું છે। નોટ રજિસ્ટર્ડ પર ક્લિક કરશો એટલે આ રીતે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં તમારે પોતાનું પર્સનલ ડિટેલ, કોમ્યુનિકેશન ડિટેલ, ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે। સૌપ્રથમ તમારે પર્સનલ ડિટેલમાં નેમ, ફાધર્સ નેમ, સરનેમ, ત્યારબાદ ડેટ ઓફ બર્થ, જેન્ડર, કેટેગરી, નેશનાલિટી અને ડિસેબિલિટી લખવાની છે। એ લખ્યા બાદ તમારે કોમ્યુનિકેશન ડિટેલમાં પોતાનું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ લખવાનું છે। ત્યારબાદ પિનકોડ,
મોબાઈલ નંબર, ત્યારબાદ ઈમેલ આઈડી. ઈમેલ આઈડી ખાસ જે ચાલુ હોય તે જ આપવાની રહેશે, કારણ કે તમારે ઇન્ટરવ્યૂ કાં તો કોઈપણ પત્રવાર માટે તમારે ઈમેલ પર જ મેલ આવશે, એટલે જે ચાલુ હોય તે જ આપવાનું રહેશે. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ, ત્યારબાદ સાઇન અપલોડ કરીને ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સેવ પર ક્લિક કરવાનું રહેશે. સેવ પર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે. ત્યારબાદ ફરીથી તમારે મેઇન વેબસાઇટ પર જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે એજ્યુકેશન ડિટેલ અને પોતાના જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે. આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.